માંડવી ફોરેસ્ટ હાઉસ ખાતે સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિના નવનિયુક્ત પ્રમુખ આનંદભાઈ ચૌધરીનો પદગ્રહણ સમારોહ યોજાયો। સુરત જિલ્લા માંડવીમાં 157 વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય આનંદભાઈ ચૌધરીને સુરત જિલ્લાના કોંગ્રેસ સમિતિ પ્રમુખ બનવા બદલ પદગ્રહણ સમારોહ શનિવારના રોજ માંડવી ફોરેસ્ટ રેસ્ટ હાઉસ ખાતે યોજવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં નવનિયુક્ત પ્રમુખ આનંદભાઈ ચૌધરીને પુષ્પમાળા પહેરાવી સન્માનિત કરાયા હતા તેમજ વિરોધ પક્ષના નેતા અમિત ચાવડા દ્વારા ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા। આ પ્રસંગે મુકુલભાઈ વાસનિક મહામંત્રી એઆઈસીસી ગુજરાત પ્રભારી અમિતભાઈ ચાવડા વિરોધ પક્ષ નેતા ગુજરાત વિધાનસભા ડોક્ટર તુષારભાઈ ચૌધરી એમએલએ ખેડબ્રહ્મા તથા પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકી પૂર્વ કેન્દ્રીય મંત્રી પૂર્વ અધ્યક્ષ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ઉષાજી નાયડુ એઆઈસીસી પ્રભારી દક્ષિણ ગુજરાત શૈલેષભાઈ પરમાર ઉપનેતા ગુજરાત વિધાનસભા હેમાંગીબેન ગરાસિયા એઆઈસીસી મેમ્બર સિદ્ધાર્થ ચૌધરી પૂર્વ લોકસભાના ઉમેદવાર બારડોલી મનહરભાઈ પટેલ પૂર્વ પ્રમુખ સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિ સહિત વિવિધ તાલુકામાંથી કોંગ્રેસ પ્રમુખો હોદ્દેદારો કાર્યકરો તેમજ માંડવી નગર કોંગ્રેસ પ્રમુખ સંજયભાઈ ઉપાધ્યાય માંડવી નગર કોંગ્રેસ મહામંત્રી મેહુલભાઈ ખેંગાર માંડવી નગર કોંગ્રેસ ઉપપ્રમુખ સુરેશભાઈ ખટીક માંડવી નગર માંડવી તાલુકામાંથી હોદ્દેદારો તેમજ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। ऑल इंडिया कांग्रेस कमिटीना सेक्रेटरी मध्य प्रदेशना इंचार्ज पूर्व धारासभ्य અને પહેલા પણ પૂર્વ પ્રમુખ રહી ચૂકેલા એવા સન્માનનીય આનંદભાઈ એમના સૌ સાથીઓ 8 ઉમેદવારો સહિત જિલ્લાના સૌ અગત્યના આગેવાનો જેમાં વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમિતભાઈ ऑल इंडिया कांग्रेसના इंचार्ज उषा नायडूजी पूर्व केंद्रीय मंत्री तुषारभाई चौधरी અને અમારા ખૂબ સમાજના વડીલ આગેવાન એવા ચંદ્રવતભાઈ પીઠાવાલા પૂર્વ પ્રમુખો અને કાર્યકરો ખૂબ મોટી સંખ્યામાં વરસતા વરસાદમાં પધાર્યા અને આવનારા સમયમાં કોંગ્રેસ જે રીતે દેશમાં ચાલે છે અને ગુજરાતને પાયલોટ પ્રોજેક્ટ તરીકે ગુજરાતમાં શરૂઆત કરી છે અને એમાં પણ સુરત જિલ્લો ગુજરાતમાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે રાહુલજીએ પસંદગી કરી છે અને એમાં મને જે રીતે જવાબદારી સોંપી છે જિલ્લાની એ ખૂબ નિષ્ઠાથી અને ખનથી નિભાવીશ અને હાલ જે કપરા સમયમાં કપરા ચઢાણ છે એને કેવી રીતે અમે સુપેરે પાર પાડી અને રાહુલજીનું લક્ષ્ય છે 2027નું કે ગુજરાતમાં સરકાર બનાવીશું અને એ નિશ્ચયથી દૃઢ નિશ્ચયથી અમે આગળ વધીશું। સરકારની તિજોરીમાં ટેક્સ જમા કરાવે જે ટેક્સના પૈસાથી પ્રજાની સુખાકારી થવી જોઈએ, પ્રજાના વિકાસના કામ થવા જોઈએ। એના બદલે ભારતીય જનતા પાર્ટીના શાસકોની મિલીભગતથી પ્રજાના પરસેવાના ટેક્સના પૈસાથી ભાજપના નેતાઓને મળતિયાઓની તિજોરી ભરવાનું કામ થઈ રહ્યું છે। ચારે તરફ ભ્રષ્ટાચાર વ્યાપક બન્યો છે। આજે ઘરની બહાર નીકળો, જે રસ્તો પ્રજાના પૈસાથી બનેલો છે, જે રોડ બનેલો છે એ 2 મહિના પહેલાં ઉનાળામાં બન્યો હોય અને પહેલા જ વરસાદમાં ધોવાઈ જાય, આખા ગુજરાતમાં જાણે ખાડાનું રાજ હોય એવી સ્થિતિનું નિર્માણ છે। અને આ ખાડા કેમ પડે છે? કારણ કે કમિશનના પૈસા કમલમમાં જાય છે। ભાજપના સંસદ સભ્ય એમ કહે છે કે મનરેગામાં કે નલ સે જલમાં ભ્રષ્ટાચાર એમને નથી થતો, કમિશન છે ગાંધીનગર સુધી જાય છે, ગાંધીનગરમાં બેઠેલા નેતાઓ અને અધિકારીઓની સંડોવણી છે એવું પ્રજા તો કહે છે। અમે વિપક્ષ તરીકે પુરાવા સાથે કહીએ છીએ, પણ હવે તો ભાજપના સંસદ સભ્ય મનસુખભાઈ પણ કહે છે। એનો સ્પષ્ટ મતલબ છે કે ચારે તરફ મનરેગામાં ભ્રષ્ટાચાર છે, નલ છે જલમાં ભ્રષ્ટાચાર છે, રસ્તા પર ખાડાઓ છે, વિકાસના કામોના પૈસા ખવાઈ જાય છે અને એને રોકવાને બદલે, એના માટે કાર્યવાહી કરવાને બદલે મુખ્યમંત્રી ગઈકાલે સરપંચ સંમેલનમાં ભાષણ કરે કે પૈસાની પાછળ ના પડતા, કોઈને પણ છોડવામાં નહીં આવે। વારંવાર ભાષણો થાય કે ચમરબંધીને પણ નહીં છોડીએ, તો બચુભાઈ ખાબરને કેમ મંત્રી પદેથી નથી હટાવતા? મોન્ટુ પટેલ જેવા તમારો ભાજપનો કાર્યકર 3000 કરોડનો ભ્રષ્ટાચાર કોના આશીર્વાદથી કરે છે? રસ્તા પર ખાડા કોના કારણે પડે છે? ચારે તરફ એક પણ કચેરીમાં
પૈસા આપ્યા વગર સામાન્ય માણસનું કામ નથી થતું. એ ભ્રષ્ટાચાર રોકવાની જવાબદારી કોની છે? તો મુખ્યમંત્રી શ્રી ત્યાં કોઈ કાર્યવાહી નથી કરતા. એમના ભાજપના મળતિયાઓને રોકવા માટે સલાહ સૂચન નથી આપતા. પણ જે સરપંચો હજુ તો ચૂંટાઈને પહેલી વાર ચાર્જ પણ નથી લીધો એમને શિખામણો આપે છે. મારી મુખ્યમંત્રીશ્રીને સ્પષ્ટ માગણી છે કે આખા ગુજરાતમાં કરોડોના ખર્ચે જે રસ્તા બન્યા પહેલા જ વરસાદમાં ધોવાઈ ગયા, આખા ગુજરાતમાં ખાડાઓનું રાજ છે. રસ્તામાં ખાડો નહીં પણ ખાડામાં રસ્તો હોય એવી સ્થિતિનું નિર્માણ છે. અને માર્ગ મકાન વિભાગ જ્યારે તમારા જ હસ્તક હોય તો આ ભ્રષ્ટાચારની જવાબદારી કોની? આ ખાડા પડવા પાછળ કોણ જવાબદાર છે? રોડ ધોવાઈ જાય છે તેના માટે કોણ જવાબદાર છે? આ કમિશનના પૈસા કોણ ખાઈ જાય છે? એનો જવાબ મુખ્યમંત્રી શ્રી આપે. અને માર્ગ મકાન વિભાગની જવાબદારી જ્યારે તમારી પાસે છે તો આવા ભ્રષ્ટાચારીઓને ખુલ્લા પાડો, એની સામે કાર્યવાહી કરો, એમને શિખામણ આપો, એમને જેલમાં નાખો. ફરી સરપંચોને સલાહ આપજો. જીતેન્દ્ર સોલંકીનો રિપોર્ટ S9 ન્યૂઝ માંડવી. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.